વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે ચોથો દિવસ, મારે જે 6 મહિનાનો ટાર્ગેટ છે એમાંથી આજે મારા 4 દિવસ પૂરા થાય છે. એ સાથે થોડી ખુશી પણ થાય છે કે હું રોજ નવો વિડીયો નાખું છું યુટ્યુબ ઉપર. ધીરે ધીરે આમ બોલવાની હિંમત આવે છે. તમને લોકોને કેવું લાગે છે જરૂર કોમેન્ટમાં નીચે કમેન્ટ કરજો યાર, ભૂલતા નહીં. 112 સબસ્ક્રાઈબર્સ કે 17 છે મારે, એટલે કે મારી યુટ્યુબ ફેમિલી નાની છે, ધીરે ધીરે મોટી થાય છે. આપણે વાત કરીએ કે મારે જે 6 મહિને ગયા 2025ના એ બાબત ઉપર. તો જાન્યુઆરી 2025ની શરૂઆતમાં હું એક લેપટોપ ઉપર કામ કરતો હતો. મેં 20 ડિસેમ્બર કે 16 ડિસેમ્બર મેં લેપટોપ લીધું હતું ડેલનું. એ લેપટોપ લીધું મેં, અને પર હું કામ કરતો હતો, ઘરે કામ કરતો હતો ઓનલાઈન હું કામ કરતો હતો. હું આવનાર વિડીયોમાં તમને કહીશ. ઓનલાઈન કામ કરતો હતો એ માટે મારે ભાવનગર, પછી સુરતથી ભાવનગર શિફ્ટ થયો હતો. મને ભાવનગર એક મિત્ર સાથે રૂમ હતી ને, તેને રૂમે રહેતો હતો, એને સાથે ભાવનગર મેં કામ કર્યું. થોડુંક વર્ક લેપટોપમાં દાદા કર્યું, બીજું કાંઈ હાર્ડવર્ક નહોતું કર્યું. થોડુંક કામ કરતો હતો પણ લેપટોપમાં કરતો હતો. પછી જાન્યુઆરીની શરૂઆત થઈ, ડિસેમ્બરની પૂરો થયો. તો જાન્યુઆરીમાં 17 તારીખે મારા એક કઝિનના લગ્ન હતા, અમારા કુટુંબમાં, મારા દાદાના છોકરાના. અને ત્યાંથી પછી મારું જે ઓનલાઈનનું વર્ક હતું એ સાવ બંધ થઈ ગયું. અને એમાં જે હું પણ નિષ્ફળ થયો છો, એમાં જે ભયંકર જે દુઃખ આવ્યું છે, જે ભયંકર જે મને એક પ્રકારનું કહેવાય ને, બહુ હાર્ડ माइंड ने असर बहुत खतरनाक असर थी. दिल और दिमाग दोनों बंद हो गया. ऐसा भयंकर मुझे एक बड़ा सा नुकसान हो गया. फिर अभी भी वो नुकसान थोड़ा है माथे, थोड़ा नुकसान છે મારી માથે. કંઈ વાંધો નહીં, તો આપણે ધીરે ધીરે મહેનત કરીશું અને થોડુંક ઓકે કરશું. એ પણ જે ધંધો ભાંગી ગયો છે, એમાં જે મેં નુકસાની ખાધી છે, એ ધંધો હું તમને ધીરે ધીરે કહેવાનો છું હવે. અને બીજું કે એ ધંધો મારો ભાંગી ગયો જાન્યુઆરી મહિના લગ્ન પત્યા પછી હું ગામડે શિફ્ટ થઈ ગયો. પછી ને ભાવનગર ને સુરત ને મારું અમદાવાદ વિચાર હતો, એટલે અમદાવાદ નહીં ગયો. આ 3 સિટી બંધ કરી દીધો, ગામડે આવી ગયો. અને ગામડે મારું મકાનનું કામકાજ ચાલતું હતું. નવા મકાન બનાવ્યા, 4 મકાન બનાવ્યા, અને એક દશામાનું મોટું જબર મંદિર બનાવ્યું છે. એમાં પછી મારું કામ બધું ઘરે લાગવા માંડ્યું. સો કે મેં કંઈ એમાં બહુ કામ નહોતું કર્યું, બધું મજૂરો અને કડિયા આવતા એ લોકો જ કરતા હતા. પણ તો વસ્તુ લાવવા તે ભાગદોડમાં બધું કામ પછી ફોકસ નહોતો કરતો. ટૂંકમાં મારું જે લેપટોપ લીધું હતું મેં, જે ઓનલાઈન કામ કરવા માટે, એમાં પૂરું ફોકસ નથી કર્યું હતું. એના કારણે મેં જે નુકસાની ખાધી ધંધામાં, એ હું તમને આગળના વિડીયોમાં કહીશ. અને પછી મેં કમબેક હવે કર્યું છે ધીરે ધીરે 2025માં જુલાઈ મહિનામાં, એ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પછી કમબેક કર્યું છે. હવે ધીરે ધીરે પાછું હું કમબેક કરી રહ્યો છું. અને હવે ખૂબ મજા આવશે. હું ડેઈલી વ્લોગ નાખીશ. અને હા, મને 3-4 મિત્રો કહેતા હતા કે તું વ્લોગ બનાવ. હા મિત્રો, હું 100% વ્લોગ બનાવવાનો છું ટૂંક સમયમાં, પણ થોડો કોન્ફિડન્સ તો જોવે ને, એ માટે. જો આજે પણ રૂમાલ નથી, રૂમાલ ભૂલી ગયા. ગરમી કેટલી થાય જો તમને દેખાડી દો આ વિડીયોમાં. ત્યાં તરાવો તો ક્યાં એક નવો વિડીયો બને છે, એમાં મારું પૂરું ઘર ને રૂમ ને બધું દેખાડીશ. ગરમી બહુ થાય છે યાર. પંખો પીકાવો પડશે લાગે છે હવે. સોરી, આવતા મહિનામાં નખાઈ દઈશ પંખો. ગરમી બહુ થશે. બાજુમાં બારી છે, તમને દેખાડી દો સાથે સાથે. પણ ના, પવન નથી આવતો. બારી છે પણ પવન નથી આવતો. પંખો નથી જો માથે. પંખો નથી માથે, એટલા માટે વધારે ગરમી થાય છે. કંઈ નહીં, આપણી ટ્રેનિંગ ચાલુ છે. જોબ આજે ટ્રેનિંગ મારી પૂરી થઈ ગઈ છે. હવે કાલે હું ડોક્યુમેન્ટ જમા કરવા જવાનો છું. ડોક્યુમેન્ટ જમા કરી દઉં ને પછી સેલેરી સ્ટાર્ટ થાય. એ સેલેરીથી આપણે પંખો લાવશો. કારણ કે પપ્પાના પૈસાથી મારું એવું કહેવું છે કે જો પપ્પાના પૈસાથી કમાણી કરીને લાવીને એ વાત અલગ છે. પપ્પા બધી માતા પિતા છે ને, એના સંતાનની બધી જરૂરિયાતો પૂરી કરતા હોય છે. પછી આપણે પગ પર ઊભા થઈ જઈને આપણે કમાતા જઈએ, તો પપ્પાને ન કે પપ્પા વસ્તુ મને લાવી. કમાતા થતા હોય ને તો પછી માવતર ન કે વસ્તુ મને લાવી. પંખો તો શું નામ, નોર્મલ વસ્તુ છે યાર. 15,000 રૂપિયાની વસ્તુ આવે. પપ્પા નહીં કે પપ્પા પંખો લઈ જાઓ.
ગરમી મને થાય છે, પવન મારે ખાવા છે તો મારે લાવવો પડશે. એટલા માટે આવનારા મંથમાં આપણે સેલેરી અથવા કંઈક ઓનલાઈન વર્ક સ્ટાર્ટ કર્યો છે પાછો, તો એમાંથી ઇન્કમ કરીને આપણે પંખો પાક્કો લાવશું, લગાડશું. અને આ રૂમને પણ જોરદાર સજાવવાની છે ધીરે ધીરે. તો આપ લોકો મને જોઈજો, કમેન્ટ કરજો કેમ લાગે મારા વિડીયો, કહેજો મને. અને આજનો તમને દિનચર્યા કહી દઉં. આમ તો આપણે દિનચર્યા લાસ્ટ છેલ્લે કહીશ. એ જાન્યુઆરી મહિને અને માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 મહિના મારા બહુ સોરી એપ્રિલ મહિનામાં પાછું મને બધું પૂરું થઈ ગયું મારું. પછી તો મેં બધું બંધ કરી નાખ્યું, આ ઓનલાઈનનો વર્ક મારો. અને પછી હું શાંતિથી જે ઘરે કામ હાલતું હતું કડિયા ઉપર ધ્યાન રાખતો નાખતો હતી. અને પછી તો હું જે ડિપ્રેશનમાં ગયો છું ને, ખરેખર બહુ એટલે બહુ ભયંકર ડિપ્રેશન હતી. જે સમય કાઢ્યો ને મારું મન જાણે. ઓલું કહેવાય છે ને કે ડિપ્રેશનમાં તમે માણસ હોય ને, એકલો માણસ બહુ અતિશય વિચારો આવે. એકલો માણસ હોય ત્યારે એને અતિશય વિચારો આવે, ન આવવાના વિચારો આવ્યા કરે. એવી પણ મને માનસિક એક પ્રકારની માનસિક બીમારી થઈ ગઈ હતી. માનસિક બીમારી નીકળવા માટે હું એક બધાને સલાહ આપીશ, મારી સાથે થઈ ગઈ છે કે માનસિક બીમારીમાંથી નીકળવા માટે અને ખાલીપણું, જો આ મેઇન વસ્તુ છે ખાલીપણુંમાંથી નીકળવા માટે કોઈ વ્યક્તિને કંઈ પણ હજી કહું છું બધાને, ખાલી વ્યક્તિ જે ઘરે બેસતો હોય ને એને ખરેખર કહું છું ઘરે કદી ન બેવું જીવનમાં. કંઈક ને કંઈક કામ કરી રાખવું છે, એના કારણે મગજ કામમાં લાગી જાય. તમે જો એકલા બેસો ને, જો મગજ પછી એકલું ખાય ને એવું કોઈ ન ખાય. પછી ન આવવાના વિચારો આવ્યા કરે, ગંદા, સારા, ખરાબ, નેગેટિવ, પોઝિટિવ, આ બધા વિચારો બહુ ખરાબ હોય. એના કારણે માઇન્ડ ઉપર અસર પડે ને કે બોડી ઉપર અસર પડે. પછી ન ખાવાના વિચાર આવ્યા કરે. એટલા માટે કશું કામ કરે રહેજો, કંઈ પણ કામ કરજો યાર પ્લીઝ. બધા મિત્રોને જે જોવો છે કહો છો યાર કામ કરે રાખજો. બધાને કહેતા ને કે કામ નથી કરવું, કામ કરીને આમ ક્યાં તૂટી ગયા આમ પાછો કશો કામ કરો બીજું કાંઈ જોવું. કામ કરીને એવું નથી, પૈસા કામ કરવાથી કેટલા બધા ફાયદા છે યાર. જો સૌપ્રથમ તો છે ને એક મની આવે એટલે પૈસા, બહુ મારી વાત કે. બીજું તબિયત તંદુરસ્ત રહે. જે ખેડૂત મિત્રોની જોઈએ ક્યારેક બીમાર પડતા છે વર્ષમાં ના કરી, ખેડૂત મિત્રો ક્યારે પણ બીમાર નથી પડતા. અને ત્રીજું આપણા વિચારો છે ને કામમાં લાગી જાય એટલે આપણને બીજા વિચારો ઓછા આવે. એટલે આપણે કામ કરતા રહેજો, જેથી કરીને સ્વસ્થ રહ્યો, પૈસા આવે અને માનસિક સ્થિતિ સારી રહે. પછી 5મો અને 6ઠ્ઠો મહિનો, આ 2 મહિના પાછો ફૂલ બેસી ગયો ઘરે આરામમાં. અને જે કહું છું ને આજ તો એટલા માટે હું કાલ પાછો તમને વાત કરીશ મારી. અને આજની તમને દિનચર્યા કહી દઉં. સવારે ઉઠીને આજ તો કાલે રાતે 3 વાગી ગયા હતા વિડીયો એડિટિંગ કરતા. રાતના 3 વાગી ગયા એડિટિંગ કરતા, કારણ કે એડિટિંગ બીજું મને ઓછું ફાવે છે. એટલા માટે એડિટિંગ કરવામાં મારો ટાઈમ ઘણો વહી જાય છે. થંબનેલ બનાવો, વિડીયો એડિટિંગ કટ કરો, એને નીચે મ્યુઝિક પીપો. એટલા માટે કાલે 3 વાગી ગયા. સવારે 8 વાગે ઉઠે, બહુ મોડું થઈ ગયું. અને સવારમાં મારા ગામના યુવા સરપંચ મારા ઘરે આવ્યા હતા સુરત, તો એની સાથે સા નાસ્તો કર્યો સવારે. ત્યારબાદ હું અને મારા ગામના યુવા સરપંચ શ્રી ગોપાલભાઈ સામણકા સિદ્ધરભાઈ, એ બંને એ મારો મિત્ર છે. હું એને મોટા છે એટલે માન આપું છું. ભાઈ એકલા હોય તો પછી યારો કે યાર એમ કેવું. તો એ આવ્યા હતા અને પછી બંને વરસ ગયા. અને હું મારી જોબ ટ્રેનિંગ થઈને આવી ગયો ને એના કામકાજ ઉપર રહી ગયા. પછી આખો દી આજ તો બપોરે જમવાનું લંચ નહોતું લીધું, નાસ્તો કરી લીધો, તો મજા આવી ગઈ. નાસ્તો કર્યો આજે પણ ખૂબ, એમ કે સુરતી લાલા છે. સુરતી લાલા એટલે ખાવામાં ખૂબ ખાયું તો બહુ અમે બહારનું, ઘરે ન ખાતું તો બહાર ખાવું. સુરતી લાલા ખાવામાં પાછા ન પડે એ સુરતી લાલા. હું સુરતી લાલા નથી પણ સુરતી લાલ બની જાય. થોડા તો બહારનું વધારે નાસ્તો કરું એટલા માટે. બહાર ખાવ પણ આમ શરીરને હાનિકારક ન થાય એવું ખાવશો. બીજું બધું ન ખાવ, તેલવાળી વસ્તુ ઓછી ખાવ. નાસ્તો કરી લીધો અને બપોરથી આખો ટ્રેનિંગમાં ફૂલ ફોકસ કર્યો. છેલ્લો દિવસ હતો એટલા માટે. અને રાતે 10:30 આવ્યો. 10:30 આવીને જમીને થોડોક બ્રેક આરામ કરીને તરત વિડીયો બનાવવા માંડ્યો. આજની મારી દિનચર્યા હતી. અને આજે પણ મેં 4-5 વસ્તુ અનોખું જોયું હતું. એ તમને આવનારા કાલ વિડીયોમાં કહીશ કે આજે છે મેં હું ઘટના જોઈ. આજે મારી ટ્રેનિંગ હાલે છે ને 3 થી 4 ઘટના ઘટી. નજર મારો વિડીયો ઉતારવો હતો, પછી થયું કે વિડીયો ઉતારવો નથી, કે જ્યારે બ્લોગ ઉતારીશ ને ત્યારે બધું શેર કરીશ. ત્યારે ખાલી બોલીને મારી દિનચર્યા કહું છું.
ધીરે ધીરે હું વિડીયો પણ બ્લોગ બનાવવાનો છું અને મારી 2 ચેનલ બનાવવાનો છે બીજી કયા ટોપિક ઉપર આવનારા વિડીયોમાં તમને કહે. સારું, મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. સૌને ગુડ નાઇટ, શુભરાત્રિ, રાધે રાધે.